લાખો ખર્ચી વહુને કેનેડા મોકલી. વહુએ દગો આપ્યો. ઉત્તર ગુજરાતના એક નાનકડા શહેરમાં સંદીપ અને પ્રિયા રહેતા હતા. બંનેના લગ્નને 2 વર્ષ થયા હતા. સંદીપ સામાન્ય પરિવારનો યુવક હતો. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આવક બહુ મોટી નહોતી, છતાં તે મહેનતથી ઘર ચલાવતો હતો. પ્રિયા પણ સમજદાર અને ભણેલી હતી. લગ્ન પછી શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. સાંજે સંદીપ કામ પરથી ઘરે આવે ત્યારે પ્રિયા તેની રાહ જોતી. બંને સાથે ચા પીતા, દિવસભરની વાતો કરતા, ક્યારેક ભવિષ્યના સપના પણ જોતા. તેમનું સૌથી મોટું સપનું હતું કે એક દિવસ બંને પોતાનું ઘર બનાવશે. સંદીપ વારંવાર કહેતો, પ્રિયા, પૈસા ધીમે ધીમે આવશે, આપણે મહેનત કરીશું તો બધું મેળવી લઈશું. પ્રિયા પણ હસીને કહેતી, મારે વધારે કંઈ નથી જોઈતું, તમે મારી સાથે રહો એ જ પૂરતું છે. સંદીપને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ હતો. તેને જરાય ખબર નહોતી કે થોડા વર્ષો પછી આ જ વિશ્વાસ તેની જિંદગીનું સૌથી મોટું દુઃખ બનવાનો હતો. એક દિવસ પ્રિયાએ સંદીપને કહ્યું કે તેને કેનેડામાં નોકરીની સારી તક મળી શકે છે. શરૂઆતમાં સંદીપ થોડો અચકાયો. વિદેશ જવાનું નામ સાંભળીને તેને ખુશી પણ થઈ અને ચિંતા પણ. પ્રિયાએ સમજાવ્યું કે જો તે કેનેડા જશે તો સારી નોકરી કરી શકશે. થોડા સમય પછી સંદીપને પણ પોતાની પાસે બોલાવી શકશે. બંનેનું જીવન બદલાઈ શકે. પ્રિયાએ કહ્યું, હું પહેલા જઈશ, નોકરી શરૂ કરીશ, પછી તમારા માટે પણ રસ્તો બનાવીશ, આપણે ત્યાં સાથે રહીશું. સંદીપે પત્નીની વાત પર વિશ્વાસ કર્યો. તેણે વિચાર્યું કે આ તક ગુમાવવી ન જોઈએ. પરિવાર સાથે ચર્ચા થઈ. માતા પિતાને પણ શરૂઆતમાં ચિંતા હતી, પરંતુ પ્રિયાના ભવિષ્ય માટે બધાએ હા પાડી. કેનેડા જવા માટે ઘણો ખર્ચ થવાનો હતો. દસ્તાવેજો, પરીક્ષા, ફી, ટિકિટ અને અન્ય ખર્ચ માટે લાખો રૂપિયા જરૂરી હતા. સંદીપ પાસે એટલી બચત નહોતી. તેણે પોતાની વર્ષોની બચત કાઢી. થોડા પૈસા પરિવાર પાસેથી લીધા. કેટલાક દાગીના પણ ગીરવે મૂકવામાં આવ્યા. સંદીપે આ બધું કરતા એક જ વાત વિચારેલી હતી, આજે મુશ્કેલી છે, કાલે પ્રિયા સારી નોકરી કરશે, પછી આપણું જીવન સુધરી જશે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે પૈસા તે પોતાની પત્નીના ભવિષ્ય માટે ખર્ચી રહ્યો છે, એ જ પૈસા એક દિવસ તેને દુઃખની યાદ અપાવશે. આખરે પ્રિયાનો કેનેડા જવાનો દિવસ આવ્યો. એરપોર્ટ પર સંદીપ તેને મૂકવા ગયો. બંનેની આંખોમાં આંસુ હતા. પ્રિયાએ સંદીપનો હાથ પકડીને કહ્યું, થોડા જ મહિનાની વાત છે, હું તમને મારી પાસે બોલાવી લઈશ. સંદીપે કહ્યું, અમારે પૈસા કરતાં તારો સાથ જોઈએ છે, મને ભૂલતી નહીં. પ્રિયાએ તરત જવાબ આપ્યો, હું તમને કેવી રીતે ભૂલી શકું. આ શબ્દો સાંભળીને સંદીપનું મન શાંત થયું. પ્રિયા વિમાનમાં બેઠી અને કેનેડા માટે નીકળી ગઈ. સંદીપ લાંબા સમય સુધી એરપોર્ટની બહાર ઊભો રહ્યો. તેની આંખો સામે માત્ર એક જ સપનું હતું. થોડા મહિનામાં તે પણ કેનેડા જશે અને બંને નવી જિંદગી શરૂ કરશે. કેનેડા પહોંચ્યા પછી શરૂઆતમાં બધું સારું ચાલ્યું. પ્રિયા રોજ સંદીપને ફોન કરતી. બંને લાંબી વાતો કરતા. પ્રિયા કેનેડાના જીવન વિશે કહેતી, ત્યાંની ઠંડી વિશે કહેતી, નવી નોકરી વિશે કહેતી. સંદીપ પણ પોતાની નોકરીમાંથી સમય કાઢીને તેની સાથે વાત કરતો. ઘણીવાર બંને વિડીયો કોલ પર એકબીજાને જોતા. સંદીપ કહેતો, હવે તું નોકરીમાં સેટ થઈ જા, પછી મારી ફાઇલ શરૂ કરજે. પ્રિયા કહેતી, હા, હવે થોડો જ સમય છે. આ વાત સાંભળીને સંદીપ ખુશ થઈ જતો. થોડા મહિનામાં પ્રિયાને સારી નોકરી મળી ગઈ. તેની આવક પણ પહેલા કરતાં ઘણી વધારે હતી. સંદીપને લાગ્યું કે હવે તેમનું સપનું પૂરું થવામાં વધારે સમય નહીં લાગે. પરંતુ ધીમે ધીમે પ્રિયાની વાતોમાં ફેરફાર આવવા લાગ્યો. પહેલાં તે દિવસમાં ઘણીવાર ફોન કરતી હતી, હવે ક્યારેક એક જ વાર ફોન કરતી. પહેલાં તે સંદીપને પોતાના દિવસની દરેક વાત કહેતી, હવે તે કહેતી, આજે બહુ કામ હતું. પહેલાં વિડીયો કોલ કરતી, હવે કહેતી, હું થાકી ગઈ છું, કાલે વાત કરીએ. સંદીપને આ ફેરફાર દેખાતો હતો, પરંતુ તેણે તેને શંકાની નજરે જોવાનું ટાળ્યું. તે પોતાની જાતને સમજાવતો હતો કે પ્રિયા વિદેશમાં નવી નોકરી કરી રહી છે, ત્યાં જવાબદારીઓ વધારે હશે. એક દિવસ સંદીપે ફેરી કહ્યું, પ્રિયા, અમારી ફાઇલનું શું થયું? પ્રિયા થોડા સમય માટે ચૂપ રહી, પછી બોલી, હજુ થોડા દસ્તાવેજો તૈયાર કરવા પડશે. કંપનીમાં પણ કેટલીક પ્રક્રિયા ચાલી રહી છે.
સંદીપે વધારે પ્રશ્ન કર્યા નહીં. તેણે કહ્યું, બરાબર, તું ચિંતા ન કર, હું રાહ જોઈશ. આ એક વાક્યમાં સંદીપનો આખો વિશ્વાસ છુપાયેલો હતો. પરંતુ કેનેડામાં પ્રિયાનું જીવન હવે ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. તેની ઓફિસમાં કેયુર નામનો એક યુવક હતો. કેયુર પણ ગુજરાતી પરિવારથી આવતો હતો. તે કેનેડામાં વર્ષોથી રહેતો હતો. તેનો પોતાનો વ્યવસાય હતો. આર્થિક રીતે તે ખૂબ સારો હતો. ઓફિસના કેટલાક કામમાં પ્રિયા અને કેયુરની મુલાકાત થતી. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર કામની વાતો હતી. પછી સામાન્ય મિત્રતા થઈ. કેયુર પ્રિયાને કેનેડાના જીવનમાં ઘણી મદદ કરતો. ક્યારેક કોઈ દસ્તાવેજ અંગે માહિતી આપતો. ક્યારેક નોકરી સંબંધિત સલાહ આપતો. પ્રિયાને લાગવા લાગ્યું કે કેયુર તેને સારી રીતે સમજે છે. એક સાંજે પ્રિયા ઓફિસ પછી કેયુર સાથે કેફેમાં બેઠી હતી. વાતો દરમિયાન કેયુરે પ્રિયાના લગ્ન વિશે પૂછ્યું. પ્રિયાએ કહ્યું કે તેનો પતિ ભારતમાં છે. કેયુરે પૂછ્યું, તમે બંને અહીં સાથે કેમ નથી રહેતા? પ્રિયાએ કહ્યું, હજુ સુધી તેને બોલાવી શકી નથી. આ વાતથી કેયુરને પ્રિયાના લગ્ન જીવન વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ. ધીમે ધીમે પ્રિયા પોતાના ઘર અને સંદીપ વિશે કેયુર સાથે વાત કરવા લાગી. શરૂઆતમાં તે પોતાના પતિ વિશે સારા શબ્દો બોલતી હતી. પરંતુ થોડા સમય પછી તેની વાતોમાં ફરિયાદો આવવા લાગી. કેટલીક ફરિયાદો સાચી હતી કે નહીં તે કેયુર જાણતો નહોતો. પરંતુ પ્રિયા તેની સામે પોતાની જાતને એકલી અને સમજાઈ નહીં તેવી સ્ત્રી તરીકે રજૂ કરતી ગઈ. બીજી તરફ સંદીપ પોતાના જીવનમાં પત્નીની રાહ જોઈ રહ્યો હતો. તે દર મહિને થોડા પૈસા બચાવતો. પ્રિયા કેનેડા પહોંચ્યા પછી બંને સાથે રહેવાના હતા. તેથી તે ઘર માટેની વસ્તુઓ પણ વિચારતો. તેણે એક નાની ડાયરીમાં ભવિષ્યના ખર્ચની યાદી બનાવી હતી. તેમાં કેનેડાની મુસાફરી, નવું ઘર અને પ્રિયાની ગમતી વસ્તુઓ પણ લખેલી હતી. તેને ખબર નહોતી કે કેનેડામાં પ્રિયા હવે અલગ જ દુનિયામાં પ્રવેશી રહી હતી. એક રવિવારે સંદીપે પ્રિયાને વિડીયો કોલ કર્યો. ફોન લાંબા સમય સુધી વાગતો રહ્યો. કોઈ જવાબ આવ્યો નહીં. લગભગ અડધા કલાક પછી પ્રિયાનો ફોન આવ્યો. સંદીપે હસીને પૂછ્યું, ક્યાં હતી? પ્રિયાએ કહ્યું, બહાર ગઈ હતી. સંદીપે પૂછ્યું, ક્યાં? પ્રિયાએ તરત જવાબ આપ્યો, મિત્રો સાથે. સંદીપે વધારે પૂછ્યું નહીં. પરંતુ તેને પહેલીવાર લાગ્યું કે પ્રિયા તેની સાથે પહેલા જેવી ખુલ્લી વાત કરતી નથી. થોડા દિવસ પછી સંદીપે સોશિયલ મીડિયા ખોલ્યું. પ્રિયાએ એક તસવીર મૂકી હતી. તે એક નાની પાર્ટીની તસવીર હતી. પ્રિયા એક તરફ ઊભી હતી અને તેની બાજુમાં કેયુર હતો. તસવીર સામાન્ય લાગી શકે તેવી હતી. પરંતુ સંદીપને કેયુરનું નામ ખબર નહોતું. તેણે પ્રિયાને ફોન કરીને પૂછ્યું, આ કોણ છે? પ્રિયા થોડી ક્ષણ ચૂપ રહી. પછી બોલી, ઓફિસનો મિત્ર છે. સંદીપે કહ્યું, બરાબર. આ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પરંતુ તે રાત્રે સંદીપને ઊંઘ આવી નહીં. તેને પોતાની શંકા પર શરમ પણ આવતી હતી. શું હું મારી પત્ની પર શંકા કરી રહ્યો છું? તેણે પોતાને પૂછ્યું. પછી તેણે પ્રિયાના જૂના શબ્દો યાદ કર્યા, હું તમને મારી પાસે બોલાવી લઈશ. સંદીપે મનમાં કહ્યું, હજુ પણ હું એ જ વાત પર વિશ્વાસ કરીશ. પરંતુ કેનેડામાં એ સમયે પ્રિયા અને કેયુરની નજીકતા વધી રહી હતી. તેમની મુલાકાતો હવે માત્ર કામ સુધી સીમિત નહોતી. પ્રિયા સંદીપથી ઘણી વાતો છુપાવવા લાગી હતી. કેયુરને પણ ખબર હતી કે પ્રિયા પરિણીત છે. છતાં બંને વચ્ચેનો સંબંધ અટક્યો નહીં. એક રાત્રે સંદીપને પ્રિયાનો ફોન આવ્યો. પ્રિયાનો અવાજ બદલાયેલો હતો. સંદીપે પૂછ્યું, શું થયું? પ્રિયાએ કહ્યું, કંઈ નહીં. બસ થોડું કામ વધારે છે. પછી અચાનક તેણે કહ્યું, સંદીપ, કદાચ તમારે કેનેડા આવવામાં હજુ સમય લાગશે. સંદીપે પૂછ્યું, કેમ? આપણે તો નક્કી કર્યું હતું. પ્રિયાએ જવાબ આપ્યો, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ શબ્દો સાંભળીને સંદીપ ચૂપ થઈ ગયો. તેણે ફરી પૂછ્યું, કઈ પરિસ્થિતિ? પ્રિયા કંઈ બોલી નહીં. થોડા સેકન્ડ પછી તેણે ફોન કાપી નાખ્યો. સંદીપ ફોન હાથમાં લઈને લાંબા સમય સુધી બેઠો રહ્યો. તેના મનમાં અનેક સવાલો ઊભા થયા. શું પ્રિયા કોઈ મુશ્કેલીમાં હતી? શું નોકરીમાં કંઈ થયું હતું? કે પછી વાત કંઈક બીજી હતી? તેને ખબર નહોતી કે એક ફોન પછી તેના જીવનનું સૌથી મોટું સત્ય ધીમે ધીમે તેની સામે આવવાનું હતું. તે જ રાત્રે સંદીપના ફોન પર એક અજાણ્યા કેનેડિયન નંબર પરથી માત્ર એક મેસેજ આવ્યો. સંદીપભાઈ,
તમારી પત્ની વિશે જે તમે જાણો છો સત્ય તેના કરતાં ઘણું અલગ છે. અજાણ્યા નંબર પરથી આવેલો મેસેજ વાંચીને સંદીપ લાંબા સમય સુધી ફોન સામે જોતો રહ્યો. તેના મનમાં અનેક સવાલો હતા. આ મેસેજ કરનાર કોણ હતો? તેને પ્રિયા વિશે શું ખબર હતી? અને સૌથી મોટો સવાલ એ હતો કે પ્રિયા તેનાથી શું છુપાવી રહી હતી? સંદીપે તરત જવાબ લખ્યો, તમે કોણ છો અને તમને મારી પત્ની વિશે શું ખબર છે? થોડી વાર સુધી કોઈ જવાબ આવ્યો નહીં. પછી એક નાનો મેસેજ આવ્યો, હમણાં ફોન પર વાત કરવી યોગ્ય નથી. તમે તમારી પત્નીને પૂછો કે કેયુર કોણ છે. આટલું વાંચીને સંદીપના હાથ ઠંડા પડી ગયા. કેયુરનું નામ ફરી તેની સામે આવ્યું હતું. બીજા દિવસે તેણે પ્રિયાને ફોન કર્યો. અવાજ સામાન્ય રાખીને તેણે પૂછ્યું, કેયુર સાથે તારી ઓળખ કેટલી જૂની છે? પ્રિયા થોડી ક્ષણ ચૂપ રહી, પછી બોલી, એ મારી ઓફિસનો મિત્ર છે. બસ. સંદીપે વધુ પ્રશ્ન ન કર્યો. પરંતુ હવે તેને વિશ્વાસ કરતા પહેલા સત્ય જાણવું હતું. થોડા દિવસ પછી સંદીપે પ્રિયાના વર્તન પર ધ્યાન આપ્યું. પ્રિયા હવે પહેલા કરતા વધારે ગુસ્સે થતી. સંદીપ કેનેડા આવવાની વાત કરે ત્યારે તે વાત બદલી નાખતી. ક્યારેક કહેતી કે નોકરીમાં મુશ્કેલી છે, ક્યારેક કહેતી કે દસ્તાવેજોની પ્રક્રિયા અટકી છે. એક દિવસ સંદીપે કહ્યું, પ્રિયા, અમે તારા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. હું તારી પાસે આવવા માંગુ છું. જો કોઈ સમસ્યા છે તો મને સાસુ કહી દે. પ્રિયાએ થોડું મૌન રાખ્યું. પછી તેણે કહ્યું, હમણાં મને થોડો સમય એકલી રહેવા દો. સંદીપને આ જવાબથી મોટો આઘાત લાગ્યો. 2 વર્ષ પહેલા જે પત્ની તેને થોડા મહિનામાં પોતાની પાસે બોલાવવાનું વચન આપતી હતી, તે હવે પોતાની જિંદગીમાં પતિને જગ્યા આપવા તૈયાર નહોતી. સંદીપે કેનેડામાં રહેતા પોતાના એક જૂના મિત્રનો સંપર્ક કર્યો. તેણે મિત્રને માત્ર એટલું કહ્યું કે પ્રિયા વિશે કેટલીક બાબતો જાણવી છે. મિત્રે તપાસ કરીને જે વાત કહી તે સાંભળીને સંદીપ નિઃશબ્દ થઈ ગયો. પ્રિયા છેલ્લા ઘણા સમયથી કેયુર સાથે જોવા મળતી હતી. બંને ઘણીવાર સાથે બહાર જતા હતા. એક વખત તો તેઓ કેયુરના પરિવારના એક કાર્યક્રમમાં પણ સાથે ગયા હતા. સંદીપને હવે સમજાયું કે આ વાત માત્ર મિત્રતાની નહોતી. છતાં તેણે અંતિમ નિર્ણય લેતા પહેલા પ્રિયા પાસેથી સત્ય સાંભળવાનું નક્કી કર્યું. એક રાત્રે તેણે પ્રિયાને વિડીયો કોલ કર્યો. તેણે શાંતિથી કહ્યું, પ્રિયા, મને તારી પાસેથી એક જ વાત જોઈએ છે. સાસુ બોલશે. શું તારા અને કેયુર વચ્ચે કોઈ સંબંધ છે? પ્રિયા લાંબા સમય સુધી ચૂપ રહી. તેની આંખોમાં પણ પાણી આવી ગયું. અંતે તેણે ધીમા અવાજે કહ્યું, હા, હું કેયુરની નજીક આવી ગઈ છું. સંદીપને જાણે કોઈ અંદરથી તોડી નાખ્યો. તેણે પૂછ્યું, તો પછી મને 2 વર્ષ સુધી શા માટે આશા આપી? પ્રિયા પાસે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. તેણે માત્ર એટલું કહ્યું, મને લાગ્યું કે મારું જીવન બદલાઈ ગયું છે. હું હવે પાછી એ જ જિંદગીમાં જવા માંગતી નથી. સંદીપે પૂછ્યું, પણ મારી સાથે લગ્ન થયા હતા. તને કેનેડા મોકલવા માટે મેં બધું ખર્ચ્યું. તું મને સાથે બોલાવવાની વાત કરતી હતી. પ્રિયા ચૂપ રહી. આ વાત પછી સંદીપે તરત કોઈ નિર્ણય લીધો નહીં. તે થોડા દિવસ એકલો રહ્યો. પરિવારને પણ તેણે આખી વાત કહી. માતા પિતા માટે આ સમાચાર ખૂબ દુઃખદ હતા. સંદીપની માતાએ કહ્યું, બેટા, પૈસા ગયા તેનું દુઃખ છે, પરંતુ તારો વિશ્વાસ તૂટ્યો તેનું દુઃખ વધારે છે. હવે ગુચ્છામાં કોઈ ખોટો નિર્ણય ન લે. આ શબ્દોએ સંદીપને થોડો સંભાળ્યો. થોડા દિવસ પછી સંદીપે નક્કી કર્યું કે તે પોતે કેનેડા જશે. તેને કોઈ ઝઘડો કરવો નહોતો. તેને માત્ર પ્રિયાની આંખોમાં જોઈને અંતિમ સત્ય સાંભળવું હતું. તેણે ટિકિટ બુક કરી. પ્રિયાને આ વાત કહી ત્યારે તે ગભરાઈ ગઈ. તેણે કહ્યું, હમણાં આવવાની જરૂર નથી. સંદીપે શાંતિથી જવાબ આપ્યો, હવે 2 વર્ષથી રાહ જોઈ રહ્યો છું. આ વખતે હું રાહ નહીં જોઉં. કેનેડા પહોંચ્યા પછી સંદીપે પ્રિયાને ફોન કર્યો. ફોન બંધ હતો. તેણે ફરી પ્રયાસ કર્યો. કોઈ જવાબ મળ્યો નહીં. અંતે તેને એક સરનામું મળ્યું. તે ત્યાં પહોંચ્યો. દરવાજા સામે ઊભો રહીને તેણે એક ઊંડો શ્વાસ લીધો. અંદરથી હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. થોડા સમય પછી દરવાજો ખુલ્યો. સામે પ્રિયા ઊભી હતી અને તેની પાછળ કેયુર હતો. સંદીપની આંખો સામે 2 વર્ષ જૂની એક વાત ફરી આવી. હું તમને થોડા મહિનામાં મારી પાસે બોલાવી લઈશ. સંદીપ દરવાજા સામે ઊભો હતો. તેની સામે પ્રિયા અને કેયુર હતા.
આ 2 વર્ષનો વિશ્વાસ એક ક્ષણમાં તૂટી ગયો હતો. સંદીપે કોઈ ઝઘડો કર્યો નહીં. તેણે માત્ર પ્રિયાને પૂછ્યું, જો તારે મારી સાથે રહેવું જ નહોતું તો મને 2 વર્ષ સુધી આશા શા માટે આપી? પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, મારી ભૂલ થઈ, હું બદલાઈ ગઈ હતી. પણ તને સાસુ કહેવાની હિંમત નહોતી. સંદીપે ધીમેથી જવાબ આપ્યો, તારી પસંદગીનો મને અફસોસ નથી. પરંતુ તું મને અંધારામાં રાખતી રહી તેનું દુઃખ છે. કેયુર પણ સૂપ ઊભો રહ્યો. તેની પાસે પણ કોઈ જવાબ નહોતો. સંદીપ બીજા દિવસે ભારત પાછો ફર્યો. શરૂઆતના દિવસો તેના માટે ખૂબ મુશ્કેલ હતા. તેણે પોતાની બચત ગુમાવી હતી, પત્ની ગુમાવી હતી. સૌથી વધારે તો પોતાનો વિશ્વાસ ગુમાવ્યો હતો. પરંતુ તેના પરિવારે તેને એકલો પડવા દીધો નહીં. માતાએ તેને કહ્યું, જીવનમાં કોઈ વ્યક્તિ જતી રહે તો જીવન પૂરું થતું નથી. આ શબ્દો સંદીપના મનમાં બેસી ગયા. તેણે ફરી નોકરી પર ધ્યાન આપ્યું. થોડા સમય પછી તેણે પોતાની જિંદગી ફરી ગોઠવવાનું શરૂ કર્યું. તેણે સમજ્યું કે વિદેશ જવું સફળતાની ગેરંટી નથી, પૈસા પણ સુખની ગેરંટી નથી. સંબંધમાં સત્ય અને વિશ્વાસ વધારે મહત્વના છે. કેટલાક મહિનાઓ પછી પ્રિયાએ સંદીપને ફોન કર્યો. તેણે પોતાની ભૂલ માટે માફી માંગી. સંદીપે તેની વાત શાંતિથી સાંભળી. તેણે કહ્યું, હું તને માફ કરું છું, પરંતુ હું પાછો એ જ સંબંધમાં જઈ શકીશ નહીં. આ નિર્ણય સંદીપ માટે સરળ નહોતો, પરંતુ હવે તે પોતાના ભવિષ્ય વિશે વિચારતો હતો. તેણે ભૂતકાળે પોતાની સજા બનવા દીધો નહીં. થોડા સમય પછી તેણે કાયદેસરની પ્રક્રિયા દ્વારા પોતાનું લગ્ન જીવન પૂર્ણ કર્યું અને નવી શરૂઆત કરી. અંતે સંદીપે પોતાની જૂની ડાયરી ખોલી. તેમાં 2 વર્ષ પહેલા તેણે લખ્યું હતું, એક દિવસ હું અને પ્રિયા સાથે કેનેડા જઈશું. તેણે તે પાનું બંધ કર્યું. પછી નવી ડાયરીમાં લખ્યું, હવે હું કોઈના વસન પર નહીં, પરંતુ મારી મહેનત પર મારું ભવિષ્ય બનાવીશ. આ સાથે સંદીપે ભૂતકાળને પાછળ છોડ્યું અને પોતાના જીવનની નવી સફર શરૂ કરી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સામાજિક ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે પરિવારની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.